નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી તાજા સમાચારમાં। મિત્રો, આજના વિડીયોની અંદર ખાસ કરીને ગુજરાત તેમજ દેશ દુનિયાના તમામ મોટા સમાચાર વિશે વાત કરવાના છીએ। એટલા માટે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો। તો ચાલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે તો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાંથી મળી આવ્યું છે ચાઇનીઝ લસણ। ખાસ કરીને કડક કાર્યવાહી કરવા માટે સરકારને રજૂઆત કરવામાં આવી છે। માર્કેટમાંથી 30 કટ્ટા ચાઇનીઝ લસણ મળી આવ્યું છે। ગોંડલ યાર્ડની અંદર ખાસ કરીને ખેડૂતો દ્વારા ગઈકાલે સાંજે 2000 કટ્ટાની આવક થઈ હતી, જેની અંદર ભારત દેશમાં પ્રતિબંધિત ચીનના લસણની 30 જેટલા કટ્ટા ઘૂસી આવ્યા છે। યાર્ડના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત દેશની અંદર અંદાજે 2006 થી ચાઇનાના લસણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના આ વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જાણીએ કયા વિસ્તારોની અંદર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને દમણ, દીવ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે અરવલ્લી અને મહીસાગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તે સિવાય રાજ્યના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે તો ભાવનગર, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ અને નવસારીની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। તે સિવાય વાત કરવામાં આવે તો રાજ્યમાં સામાન્ય વરસાદ કરતાં આ વર્ષે 51% વધુ વરસાદ નોંધાયો છે, જેમાં ગુજરાત રિજિયનમાં 28% વધુ વરસાદ, સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો 83% વધુ વરસાદ નોંધાયો છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભાજપના નવા ઘોષણાપત્રમાં પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂતોને 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, જેમાં પીએમ કિસાન યોજના ખાસ કરીને 2019માં શરૂ કરવામાં આવી હતી, જેમાં લઘુ અને શ્રીમાંત ખેડૂતોને દર વર્ષે 6,000 આપવામાં આવે છે, જ્યારે આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં હવે 10,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ભાજપ સરકાર દ્વારા ખાસ કરીને કૃષિ અને ખેડૂતોને મહત્વ આપવા માટે દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરવા માટે ભાજપ સરકાર દ્વારા આ યોજનામાં 12 કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ માટે આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ભારત દેશની અંદર વધુ એક મોંઘવારીનો માર પડ્યો છે। સિંગ અને કપાસિયા તેલની અંદર ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં છેલ્લા 2 દિવસ દરમિયાન કપાસિયા તેલમાં 70 રૂપિયાનો વધારો થયો છે। સિંગ તેલના ભાવની વાત કરીએ તો 60 રૂપિયાનો વધારો થયો છે। નવા સિંગ તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો 2690 રૂપિયા થયા છે, જ્યારે કપાસિયા તેલના ડબ્બાના ભાવની વાત કરીએ તો 1740 રૂપિયા થયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે તારાજી સર્જી છે, જેમાં અતિવૃષ્ટિના કારણે 4000થી વધુ ગામોને નુકસાન થયું છે। 12 જિલ્લાના 4000થી વધુ ગામોમાં ખાસ કરીને મગફળી, શેરડી, ડાંગર, શાકભાજી, કપાસ, મકાઈ, તલ, દિવેલા, ડુંગળી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, જેમાં કૃષિ વિભાગ દ્વારા સહાય મળી રહે એટલા માટે 600 જેટલી કૃષિ વિભાગની ટીમ હાલ સર્વેની કામગીરી કરી રહી છે। રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને 350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે, જેમાં 1.5 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદા સાથે સહાય મળશે, જેમાં ખેડૂતોને પ્રતિ હેક્ટરે 11,000 રૂપિયાની સહાય મળવાની જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચીનમાં વાવાઝોડાએ મચાવી છે ભારત તબાહી, લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। ખાસ કરીને યાગી નામના વાવાઝોડાએ ભયંકર તબાહી મચાવી છે। વાવાઝોડાની અપડેટ વિશે વાત કરવામાં આવે તો ચીનના હવાઈ ટાપુમાં જીવન થંભી ગયું છે। 250થી પણ વધુ કિલોમીટરની ઝડપે ચીનના ત્રાટકેલા વાવાઝોડાથી ખાસ કરીને 2024નું સૌથી મોટું વાવાઝોડું જાહેર કરવામાં આવ્યું છે, જેમાં વાવાઝોડાની અંદર 8,30,000થી વધુ ઘરો પ્રભાવિત થયા છે, જેમાં 2 લોકોના મોત થયા છે, 92 લોકો ઘાયલ થયા છે। વાવાઝોડાના કારણે શાળાઓ, બીચ, હોટલ, વ્યવસાયો, ફ્લાઇટ્સ અને બોટ સેવાઓ પણ બંધ કરવામાં આવી છે। જ્યારે ચીનની અંદર અવારનવાર વાવાઝોડા ત્રાટકતા હોય છે, જ્યારે આ વર્ષનું 11મું વાવાઝોડું છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર। હવે રેશન કાર્ડ ધારકો હવે ઘરે બેઠા કરાવી શકે છે ઈ-કેવાયસી। ગુજરાતમાં 26.19 લાખ રેશન કાર્ડ ધારકો છે, જેમાં 78.54 લાખ લાભાર્થીઓએ ઈ-કેવાયસી પૂર્ણ કરી છે। જોકે તમે પણ રેશન કાર્ડમાં ઈ-કેવાયસી ઘરે બેઠા કરાવી શકો છો। ખાસ કરીને માય રેશન એપ્લિકેશનથી ઈ-કેવાયસી કરી શકાય છે। આ સિવાય રેશન કાર્ડની અંદર ઈ-કેવાયસી કરવા માટે તાલુકા કક્ષાએ મામલતદાર ઝોનલ કચેરીમાં, ગ્રામીણ સ્તરે ઈ ગ્રામ કેન્દ્રની અંદર વીસીએ દ્વારા કરી શકાય છે, તેમજ એપ્લિકેશન મારફતે માય રેશન એપ્લિકેશન મારફતે પણ ઈ-કેવાયસી કરી શકાય છે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં કપાસના ભાવમાં મંદીનો દોર યથાવત છે। જાણીએ આજના કપાસના બજાર ભાવ। કપાસના ભાવની વાત કરીએ તો શુક્રવારના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1480 રૂપિયાથી 1686 રૂપિયા બોલાયા છે। સાવરકુંડલામાં 1145થી 1651, જસદણ 1500 રૂપિયાથી 1695 રૂપિયા,
બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર 1210 થી 1652 રૂપિયા, ગોંડલ માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 1051 થી 1666 રૂપિયા, કાલાવાડમાં 1200 થી 1400 રૂપિયા, જામનગરની અંદર 720 થી 1605, બાબરા માર્કેટિંગ યાર્ડની અંદર 1435 થી 1675 રૂપિયા અને જેતપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો 826 થી 1616 રૂપિયા ઊંચા ભાવ બોલાયા છે। હવે પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં ઝીણી અને જાડી મગફળીના બજાર ભાવ શું રહ્યા છે જાણીએ આજના વિડીયોમાં। શુક્રવારના રોજ જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર 1040 થી 1248, કોડીનાર 800 થી 1214, સાવરકુંડલા 1100 થી 1150, જેતપુર 641 થી 1136, પોરબંદર 980 રૂપિયાથી 1100 રૂપિયા, વિસાવદર 925 થી 1121 રૂપિયા, મહુવા યાર્ડની વાત કરીએ તો 977 થી 978, ગોંડલ 750 થી 1226 રૂપિયા, કાલાવડ 1000 રૂપિયાથી 1180, જૂનાગઢ યાર્ડની અંદર 850 થી 1143, જામજોધપુરમાં 900 થી 1131, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર 750 થી 858 અને દાહોદ માર્કેટિંગ યાર્ડની અંદર 1000 થી 1100 રૂપિયા ઊંચા ભાવ છે। ત્યાર પછી ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ યાર્ડની અંદર 1074 થી 1197 રૂપિયા, મહુવા 1071 થી 1100, ગોંડલ યાર્ડની અંદર 850 થી 1156 રૂપિયા, જામજોધપુરમાં 900 રૂપિયાથી 1091, ઉપલેટા 900 રૂપિયાથી 1100 રૂપિયા, જેતપુર માર્કેટિંગ યાર્ડ 631 થી 1111 રૂપિયા, જ્યારે તળાજા માર્કેટિંગ યાર્ડની અંદર 1075 થી 1150 રૂપિયા। તો મિત્રો આ હતા ગુજરાત અને દેશ દુનિયાના સૌથી મોટા સમાચાર। આવી જ રીતે પડે પડની ખબર માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। જય જવાન જય કિસાન।